અરજી કરી દેશો તો તમને છે એ ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરાવવામાં આવશે મિત્રો। જો આપણા જીવનમાં આપણને માર્ગદર્શન મળી જાય તો આપણે વહેલી સફળતા છે એ પ્રાપ્ત કરી લેતા હોઈએ છીએ મિત્રો। વાત કરીશું આજે આપણે આ વિડીયોના અંદર સરદાર ધામ સંચાલિત ડૉક્ટર ચિત્તરંજનભાઈ પટેલ જે યુએસમાં રહે છે તેમને ઉચ્ચ શિક્ષણ સહાય માટે છે એ ઓનલાઈન ફોર્મની અરજીઓ મંગાવેલી છે। જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ આપવામાં આવશે। ગુજરાતના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય રૂપે ગુજરાતના તમામ જ્ઞાતિના, એટલે કે મિત્રો એવું નથી કે ભાઈ એક જ જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવશે, બધી જ જ્ઞાતિના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થી, એટલે કે જે વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ હોશિયાર હોય અને તેમને છે એ આ સ્કોલરશિપની જરૂરિયાત હોય પણ આર્થિક રીતે તેમના પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે શિક્ષણમાં કાં તો છોડી દે છે અથવા તો તેમનું શિક્ષણ અધૂરું રહી જાય છે। તો આવું ના થાય તેના માટે આ સ્કોલરશિપ યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે। આના અંદર બધી જ જ્ઞાતિઓના છે એ ઉમેદવારો અરજી કરી શકશે। જનરલ, એસસી, એસટી, ઓબીસી બધી જ જ્ઞાતિના ઉમેદવારો મિત્રો છે આમાં અરજી કરી શકશે। તમામ માનવ માત્ર, ટૂંકું આપણે વાત કરીએ તો કે ભાઈ તમામ માનવ માત્ર કે જે ભણવામાં જેને રુચિ છે, જેને તૈયારી કરવી છે અને શિક્ષણમાં આગળ વધવું છે પણ આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોવું જોઈએ કે જેની પરિસ્થિતિ સાચે જ નબળી હશે તેમને મદદ કરવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ તો તેજસ્વી વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે શૈક્ષણિક વર્ષ 2025-26ના સરદાર ધામ દ્વારા ડૉક્ટર ચિત્તરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે। હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા અથવા તો કોલેજ કે યુનિવર્સિટીની કાર્યવાહી ચાલુ છે તેવા કોઈપણ પ્રવાહમાં 2025-26માં તમે ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ। જો તમે 12 પાસ કરેલા છો તો તમે આ ફોર્મ ભરી શકશો। આ ઉચ્ચ શિક્ષણ સહાય ધોરણ 12 પછી જે મેડિકલમાં એડમિશન લે છે, એન્જિનિયરિંગમાં એડમિશન લે છે, ફાર્મસીમાં એડમિશન લે છે, બીસીએમાં એડમિશન લે છે, આર્કિટેક્ટમાં એડમિશન લે છે, આઈટીઆઈમાં એડમિશન લે છે અથવા તો આના સિવાય ઉચ્ચ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ જે એડમિશન લે છે તેને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે। આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાની અરજી માત્ર ઓનલાઈન કરવાની છે, રજિસ્ટર્ડ કે સ્પીડ પોસ્ટથી તમારે અરજી કરવાની નથી। ઓનલાઈન અરજી પદ્ધતિ નિયત સમય મર્યાદા સરદાર ધામની વેબસાઇટ પર કરવાની રહેશે મિત્રો। ખાસ હું આપને વેબસાઇટ જણાવું છું, એ વેબસાઇટ આપ નોંધી લેશો www.sardartham.org ની વેબસાઇટ પરથી છે એ તમારે છે એ એપ્લાય કરવાનું રહેશે। આ સિવાય અન્ય કોઈ પણ માધ્યમથી આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ઓનલાઈન અરજી કરેલી હશે તો જ માન્ય ગણવામાં આવશે, ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો જે લોકોએ 12મું પાસ કરી લીધેલું છે એ જ આમાં છે મિત્રો એ અરજી કરી શકશે। 12મા પછી તમે જો મેડિકલમાં એડમિશન લીધું છે, એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, ફાર્મસીમાં એડમિશન લીધું છે, બીસીએમાં લીધેલું છે, આર્કિટેક્ચર કે આઈટીઆઈમાં એડમિશન લીધેલું છે તો આવા તેજસ્વી, એટલે કે તમે ભણવામાં પણ હોશિયાર હોવા જોઈએ। જો તમે ભણવામાં ઓછી ટકાવારી હશે તો તમને આનો લાભ મળવા પાત્ર થશે નહીં। એવા હોશિયાર વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે। મિત્રો હજી એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, વેબસાઇટ નોંધી લાજો www.sardartham.org ની વેબસાઇટ પરથી તમારે અરજી કરવાની છે મિત્રો। અને જો વધુ માહિતી માટે એક મોબાઈલ નંબર આપેલો છે, તમે ફોન કોલ કરીને પણ વિશેષ માહિતી મેળવી શકો છો। તો મોબાઈલ નોંધી લેશો 7575001548। હજી એક વખત નંબર બોલી જાઉં છું 757500154896। આ મિત્રો મોબાઈલ નંબર આપેલો છે। તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, તમે કંઈ પણ પૂછવા માંગતા હોય તો આ નંબર ઉપર ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો। હવે મિત્રો અરજી કરવાની તારીખ 10/7/2025થી, એટલે કે મિત્રો 10 તારીખથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તે છેક 31/7 સુધી, એટલે કે મિત્રો 20 દિવસ સુધી ફોર્મ ભરાશે। 20 દિવસના અંદર ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી અને છેવાડાના વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડી દો। જો મિત્રો કોઈ જરૂરિયાતમંદ ગરીબ પરિસ્થિતિના બાળક સુધી આ વિડીયો પહોંચશે, એ શિક્ષણ મેળવી અને ભણી ગણીને આગળ વધશે તો એના પરિવારમાં છે એ સારું જીવન ધોરણ મળશે અને આપણને પણ એક આશીર્વાદ મળશે। આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય છે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો રાહ શેને જુઓ છો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ધન્યવાદ।
અને નીચે આપણા વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે એ ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે મિત્રો. એના સાથોસાથ હું આપને એક માહિતી પણ જણાવી દઉં કે ભાઈ અત્યારે છે એ ઇંગ્લિશ, ગણિત એ બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના વિષય છે. તો તમને ઇંગ્લિશની ફ્રીમાં તૈયારી કરાવશે ડૉક્ટર ખ્યાતિ વાઢેર મેમ, કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને ઉપયોગી નીવડે તેવું ઇંગ્લિશ છે એ સરસ રીતે મિત્રો શીખવાડે છે અને ફ્રીમાં શીખવાડે છે. તો એમના વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું. તમે જો હજી સુધી એમના વિડીયો નથી જોયા અને એમની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી એને શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો. ધન્યવાદ.